તમારે ફેસબુક પર લખ્યું છે કે આ જે પદયાત્રા કરી રહ્યા છો એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, એ રીતની વાત એમણે લખી છે, તો એના વિશે આપને ખ્યાલ હોય તો? જુનારાજ ગામ એ આપણા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ મૂળ ગામ છે અને સાથે સાથે મારા મમ્મીનું પણ મૂળ ગામ છે. અમારો પણ ત્યાં પરિવાર રહે છે, અમારા સગા સંબંધીઓ ત્યાં રહે છે. થોડા દિવસ હું અગાઉ ગયો એટલે મારી માંડ ગાડી મેં પહોંચાડી હતી. ત્યારે આજે કોઈ નેતાની ટીકા ટિપ્પણી કે કોઈ પાર્ટીના પ્રચાર માટેનો આ કાર્યક્રમ નથી. આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસમાં રહેલા લોકો પણ અમારી સાથે છે ને કેટલાક ભાજપમાં રહેલા લોકો અને બીટીપીમાં રહેલા લોકો પણ અમારી સાથે છે. ત્યારે આ બિન રાજકીય કાર્યક્રમ છે, એટલે આમાં કોઈ એવું નથી લાગતું કે હું કોઈને ગેરમાર્ગે દોરતો હોય. રોડ નથી ને રોડ બની જાય એ જ અમારી માગણી છે. એના સિવાય હું ક્યારેય કંઈ જુનારાજમાં ચૂંટણી લડવા આવવાનો નથી અને ક્યારેક ક્યાંય મત માગવા જવાનો નથી, પણ અમારા સંબંધો છે અને જ્યારે એમની પીડા એટલે અમારી જ પીડા થાય, એટલા માટે અમે રજૂઆત કરી છે. ને આગળ મનસુખભાઈએ પણ આગળ રજૂઆત કરી છે, એમની સરકાર છે ને ઘણા આગેવાનો એમને પણ કીધું છે, દર્શનાબેનને પણ કીધું છે, છતાં વહીવટી તંત્ર એમનું પણ ના માને એટલે ના છૂટકે અમારે હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગવો પડશે. જો 15 દિનમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે ચોક્કસ 31 તારીખે કેવડિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું. સર, એક મુદ્દો એવો છે કે જો જુનારાજને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સેંકડોની સંખ્યામાં રોજ લોકો પિકઅપમાં બેસીને મજૂરી કરવા આવે છે તો તેમને ગામમાં જ રોજગારી મળી જાય, એના માટેની દિશામાં આપ શું સૂચન કરશો? કરજણ ડેમનું જે લોકેશન છે એ લોકેશન અને ત્યાંના જે કિલ્લાઓ છે, રાજાની ગાદી છે, રાજાના મહેલો છે, જે હાથિયા ભીલનું જે દેવસ્થાન હતું એવું દેવહાત્રા છે અને આખું ફોરેસ્ટનું સારામાં સારું ત્યાં જંગલ પણ છે. ત્યાં સાક્ષાત 1834માં નીલકંઠ મહાદેવનું જે મંદિર બન્યું છે તે આજે પણ સાક્ષી પુરાવે છે. ત્યારે અહીંયા ઘણા પર્યટકો આવી શકે ને રહી શકે એવી વ્યવસ્થા થઈ જાય એવી છે. જો રોડ બની જાય તો ઘણા યુવાનોને અને ઘણા મહિલાઓને ત્યાં સ્થાનિક રોજગાર પણ મળે એવો છે. એટલા માટે જ અમે રોડની માંગ કરીએ છીએ. નહીં તો આજે અમે જ્યારે ત્યાં પદયાત્રા કરવાના હતા તો ઘણા લોકોએ કીધું કે અમે તો સવારના નાંદોદમાં કામે જઈએ છીએ, કેટલાક હુમડામાં જતા રહે છે, કેટલાક કેળોની લૂમ કાઢવા જતા રહે છે, તો કેમ ગામમાં રોજગારી મળે તે લોકોને બી બહાર જવાનો શોખ નથી થતો. તો અમારી એ પણ માગણી છે કે રોડ બની જાય, સાથોસાથ ત્યાંના પર્યટકનો પણ વિકાસ થાય તો ચોક્કસ ગામના લોકોને પણ રોજગારી મળશે. ધન્યવાદ સર.